ત્યારે મુનિભાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે, તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે? કંઈક નબળાઈ હોય, થોડા હજી એમ કે શરૂઆત હોય ત્યાં સુધી યુનિટી રહે, પછી સત્સંગ સમાજમાં હારા પંકાઈ ગયા હોય એવા બેન ભેળા કરી શકો. ભેળા થાય તો એના મન બેના એક થાય. શું કારણ? માન એ બીજા પોતાના સમકક્ષને સહન કરવા શક્તિમાન નથી. પોતાના સમકક્ષ હોય એને સહન કરવા, બીજા એનાથી મોટા હોય તો વાંધો નહીં, નાના હોય તો વાંધો નહીં, પણ સમકક્ષને સહન કરવા શક્તિ બેર ન કરી શકે. અને સમકક્ષને બેર ન કરી શકે એનો અર્થ શું? માન ઈર્ષા. સમકક્ષને બેર નથી થતું. પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવો જે છે તેમાં બુદ્ધિ નથી, અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે, અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે, પણ અવગુણ હોય તેને તો જાણે નહીં. અને પોતાને જાણે ને ઓલો બુદ્ધિવાળો હોય તો જાણે ને પછી ટાળવા પ્રયત્ન કરે. અને બુદ્ધિ વિનાનો, મહારાજામાં જેને બુદ્ધિ વિનાનો કીધો એ તો જાણે જ નહીં, તો ટાળવાનો તો સવાલ જ ક્યાં રહ્યો? તો એ મહારાજ ના પડી કે નથી, ઓલા વાહિલાને જ છે એમ મહારાજે ના પાડે. આપણે તો મહારાજે કીધું જે કીધું એ માનવાનું થયું ને. આપણે માનીએ કે ભાઈ આમાં બુદ્ધિ છે, આપણે એમ માનીએ કે મારામાં બુદ્ધિ છે, તો આપણે કેવી રીતે માનીએ કે મહારાજે કીધું કે તમારામાં નથી? તો એટલે મહારાજે આમાં એવું કીધું કે એમ બુદ્ધિ નથી, એટલે ક્યાં સુધી નથી? જ્યાં સુધી ઈર્ષા દેખાય પોતાની નથી ટાળતો ત્યાં સુધી એના બુદ્ધિ નથી. પછી ભલે એ સાધનની કક્ષા, આમ કે સાધનાની ગમે એટલી કક્ષાએ પહોંચ્યો હોય, પણ પોતાને માન ઈર્ષા ટાળતો નથી ત્યાં સુધી એને બુદ્ધિ નથી, એવું મારે કીધું. દીપ બુદ્ધિ એમ સત્સંગી જીવનમાં આવે છે. સમજે? ગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે મૂળજી શર્માએ પ્રશ્ન પૂછ્યો. મહારાજ પધાર્યા ને ત્યારે, ભાદરા પધાર્યા ત્યારે એમ. પછી મહારાજે એને જવાબમાં લીધું છે, કેટલાક બુદ્ધિવાળા સંત અને કેટલાક બુદ્ધિ વિનાના સંત. બુદ્ધિ વિનાના સંત હોય, ક્યાંક તો એને બુદ્ધિ હોય તો જ થયા હોય, કે હા ન હોય તો જ થાય, લગભગ તો ન હોય તો જ થાય. કે આપણને કોણ કે બુદ્ધિવાળો? આપણને લોકમાં કોઈ બુદ્ધિવાળા કે કોઈ મૂર્ખો છે, એટલું બધું મૂકીને ભયો જાય છે. એટલે બુદ્ધિવાળા એને કે પણ કે બુદ્ધિવાળા સંતને મહારાજ ને આ જ નિરૂપણ કર્યું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મહારાજ આમાં ચોખ્ખું એટલું જ, આના ચર્ચાનો સાર એટલો જ થાય કે માન ઈર્ષા ટાળે એ બુદ્ધિવાળો, બીજા શત્રુ તો ટાળે જ, પણ માન ઈર્ષાને હોતે ટાળે એ બુદ્ધિવાળો. અને માન ઈર્ષાને રહેવા દે ને બીજા બધાને ટાળે તો બુદ્ધિ વિનાનો. તોય ટાળે તોય બુદ્ધિ વિનાનું ખરો. જેટલા અંતરશત્રુ કામ ક્રોધાદિક નુકસાન નથી કરતા એટલા માન ઈર્ષા હારાને કરે છે, મોળાને ઓલા કરે છે, અને હારાને આ બધા માન ઈર્ષા એનું નુકસાન કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવો જે છે તેમાં બુદ્ધિ નથી, અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે, અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે,
અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે, પણ અવગુણ હોય તેને તો જાણે નહીં. અને પોતાને સનકાદિક જેવો મોટો જાણે, ને બીજા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે. અને જે બીજા સંકાદિક જેવો હોય એને પોતાથી ઉતરતા જાણે, અને પોતાને સંકાદિક જેવો જાણે. અને પોતાને સનકાદિક જેવો મોટો જાણે, ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે. અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય છે, મારામાં આટલો અવગુણ છે. બુદ્ધિવાળો કોને કહેવો? આમાં મહારાજે કીધું, પોતાને નાનો માને એને બુદ્ધિવાળો કહેવો, અને પોતાને મોટો માને એને મૂર્ખ. મૂર્ખ કહેવો. મૂર્ખ તો ન પણ એમ કે નથી એમાં થોડીક સાબુ, સામાન્ય બુદ્ધિનો અભાવ. ક્યારેક વિશેષ બુદ્ધિ બહુ હોય પણ સામાન્ય બુદ્ધિનો અભાવ હોય. વિશેષ બુદ્ધિ બહુ હોય, જે બાબુ લોકો હોય અને આઈક્યુ બહુ મોટો હોય અને નંબર 1 જ આવતા હોય, પણ સામાન્ય બુદ્ધિ ક્યારેક હાવ ન હોય, એવું બને. અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો. મહારાજ આમાં આપણે સંતોને ખાસ કરીને કીધું ને, સંતો સમજાવતા બહુ હોય પણ તોય સમજે નહીં. સમજાવતા બહુ હોય પણ સમજે નહીં, પોતે સમજવા તૈયાર જ ન હોય અને સમજાવવા જ તૈયાર હોય. એટલે મહારાજ એને કીધું, જે સમજવા તૈયાર જ ન હોય એને મહારાજ કીધું બુદ્ધિ વિના લાગે. અને સમજાવવા જ તૈયાર હોય, એટલે સમજવા તૈયાર ન હોય એ તો ઠીક છે, પણ સમજાવવા જ નકરા તૈયાર હોય એને બુદ્ધિ વિનાને કીધા. હવે એમાં શું સમજવું આપણે? એનામાં નથી તો એ આપણે શું સમજાવશે? અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય છે, મારામાં આટલો અવગુણ છે. પછી તેની ઉપર ચાડ રાખીને તે અવગુણને ટાળી નાખે, તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને. માટે એમાં માન ઈર્ષાદિક કોઈ અવગુણ રહે નહીં. અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી. ભગવાનનો મહિમા વિચારીએ છીએ, સત્સંગનો મહિમા વિચારીએ છીએ ને આપણે, કે ઓહો મહારાજે કેવા આપણને એમ કે સુખિયા કરી દીધા, એવું વિચારીએ છીએ. આનો કોઈ દી વિચાર કરીએ? હું મહારાજ કીધું પોતાનો અવગુણ વિચારતો ન હોય કોઈ દી, મારામાં શું અવગુણ છે. એટલે ભગવાનનો વિચાર, ભગવાનના મહિમાનો વિચાર કરે છે તો બુદ્ધિ વિનાનો મહારાજે તો કીધો, અને પોતાના અવગુણનો વિચાર કરે તો એને બુદ્ધિવાળો કીધો. વતનામતમાં એવું કીધું કે આપણે કહીએ હા તોય વ્યવહારિક ક્યાં? બુદ્ધિ વ્યવહારિક નહીં, બુદ્ધિ વિનાનો જ એવું કીધું ને. અહીંયા તો બુદ્ધિ વિનાનો વ્યવહારિક કે ઓલી બુદ્ધિ એવું તો નથી કીધું. આમાં બુદ્ધિ વિનાનો કોણ ને બુદ્ધિ વાળો કોણ, બેની જ વાત છે ને. ત્રીજો વિકલ્પ તો નથી. બુદ્ધિ વિનાનો કોણ ને બુદ્ધિ વાળો કોણ? ભગવાનને આ સત્સંગ મળ્યો છે, આવો મારે બ્રહ્માનંદ ઓલા મુનિ બાબાનો પ્રશ્ન છે, આવા ભગવાન મળ્યા છે અને આવો સત્સંગ મળ્યો છે. એટલે એનો અર્થ એવો છે કે હું ભગવાનનો સત્સંગનો મહિમા વિચારે છે એમ, પણ પોતાના માન ઈર્ષાનો વિચાર કરતો નથી. એટલે એને મારે જ કીધું બુદ્ધિ વિનાનો છે. ભગવાનનો મહિમા વિચારે છે તોય પોતાના ખામીનો વિચાર કોઈ દી એને કર્યો જ નથી, અને લગભગ કોઈ કરતા નથી. તમે બુદ્ધિવાળા છો કે બુદ્ધિ વિનાના? બુદ્ધિવાળા વિનાના છો હોય ભાઈ સ્વામીજી, બુદ્ધિવાળા છો કે બુદ્ધિ વિનાના? એ બેમાંથી એકેય નહીં. તો આપણે બધા હા સભામાં બુદ્ધિ વિનાના છીએ બધા. પછી બહાર નીકળ્યા પછી જુઓ
તીખારા જરાય એમ. અને આપણે બધાએ બુદ્ધિ વિનાને ભેળા થયા તો આપણે શું કરશું? એ બધા બુદ્ધિ વિનાને ભેળા થયા છે. આપણે આ પૂછ્યું નહીં પણ લગભગ એવા જ હશે ને. જવાબ દઈ તો આગળ એક્ઝામ લીધી હોય કે ભાઈ લખો છે બુદ્ધિ વિનાના છો બુદ્ધિ વાળા છો, બધા એક્ઝામ વિના એવું જ લખે ને કે બુદ્ધિ વિના નથી, એમ જ લખે કે બુદ્ધિ વાળા છે એમ લખે કથામાં. હે તો કે બુદ્ધિ વાળા છે, કથા પછી આપણે પરીક્ષા લઈ તો કે બુદ્ધિ વિનાના છે. એટલે બધા બુદ્ધિ વિનાને ભેળા થયા છે. હવે શું થાય? આપણે દોરશે કોણ? અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી. અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાળી જણાય, પણ એને બુદ્ધિવાળો ન કહેવાય. શાર્પ જણાય. તેને તો અતિ મૂર્ખ જાણવો, ને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહીં. અને થોડીક બુદ્ધિ હોય અને જો પોતામાં અવગુણ હોય તેને કહેતા ને બાબો દીવાન છે એ મૂર્ખ છે અને નાથ ભક્ત છે એ બુદ્ધિવાળા. બાબો દીવાન આખું વડોદરાનું રાજ હકાવતો હતો તોય. અને થોડીક બુદ્ધિ આખી જિંદગીમાં વિચાર નહીં કર્યો હોય કે મારી ખામી હું એમ. નાથ ભગત દરરોજ વિચાર કરતા છે કે આપણે ભગવાનના ધામમાં જવું હોય તો આપણી ખામી હું. એટલે બુદ્ધિશાળી કીધા છે એવું હશે ક્યાંક. વિદ્વાન વિપશ્ચિત દોષજ્ઞ. હા, વિદ્વાન વિપશ્ચિત દોષજ્ઞ એવો અમર કોશ ઇતિ અમરા. એટલે એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય? દોષજ્ઞ એટલે બીજાને જાણતા જ હોઈએ આપણે તો, એમ નહીં. દોષજ્ઞ એટલે પોતાના દોષને જાણે, એને વિદ્વાન કીધો. અમરસિંહે એવું કીધું છે. અમરસિંહ બોલે અમરકોશના કરતા છે ને એની વ્યાખ્યા. વિદ્વાન વિપશ્ચિત દોષજ્ઞ. વિદ્વાન કોને કહેવો અને વિપશ્ચિત એટલે બુદ્ધિશાળી કોને કહેવો? તો પોતાના દોષને જોડે. કેટલું બધું ઊંડું અમે બધે આપ્યું તો હોય છે પણ કોઈ નથી આવું. આપણું મહારાજ જ આવું કાઢીને બેહે, બાકી બીજું કોઈ કાઢીને બેહે કે નહીં. અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી. અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાળી જણાય, પણ એને બુદ્ધિવાળો ન કહેવાય. તેને તો અતિ મૂર્ખ જાણવો, ને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહીં. અને થોડીક બુદ્ધિ હોય અને જો પોતામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળ્યાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે. અને એને જ બુદ્ધિવાળો કહીએ. અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પરઠે નહીં અને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ. અને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિવાળો કહીએ. સાધનાની ભૂમિ ઉપર થોડોક આગળ જાય પછી એને પોતાનો દોષ તો દેખાવો બહુ કઠણ છે. એટલે તો મારે જાને બુદ્ધિશાળી કીધું. કારણ કે થોડું ઘણું આપણે આગળ આવ્યા હોય, લોકમાં આપણને માનતા થઈ ગયા હોય, આપણે હારા કહેવાય જાય, પછી એને ક્યાંથી વિચાર આવે કે ભાઈ મારામાં ખામી હું, અને જોવે તો કંઈ દેખાય નહીં. એ બહુ ડેન્જર પોઈન્ટ છે મુમુક્ષુઓને માટે. ભગવાનને રસ્તે હાલે અને મહારાજ પાસે જવાનું જેને છે એને માટે બહુ